માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો બ્લોગ આપણે બહાર ફરવા જવાનું છે, કોઈ મોલમાં ફરવા જવાનું છે। મોલનું નામ હજી ખબર નથી, પણ આપણે બહાર નીકળશું ત્યારે નક્કી કરી લેશું કે કયા મોલમાં જવાનું છે, બરાબર? તો અમારા બ્લોગમાં છેક સુધી જોડાઈ રહેજો, બહુ મજા આવશે। અને આજે તાપ પણ બહુ વધારે છે, એટલે આપણે બાઇક લઈને જવાનું નથી ફરવા, આપણે ટેમ્પાની મોજ લેશું। આજે દેશી ટેમ્પાની મોજ લેવાના છીએ। ટેમ્પાના અંદર આપણે બહાર ફરવા જવાનું છે, તો છેક સુધી જોડાઈ રહેજો, બહુ મજા આવશે। આજે બહુ ફરવાનું છે, ઘણી બધી જગ્યાએ જવાનું છે આજે। અમે ગેસ પુરાવા ઉભા રહી ગયા છીએ, પેટ્રોલ પંપ આવી ગયા છે ને અહીંથી આગળ આપણે મોલમાં જવાનું છે। મિત્રો આપણે વેદ આર્કેડમાં આવી ગયા છે। આપણે વેદ આર્કેડમાં મોલમાં અંદર ફરીશું અને અમે અંદર આપણે તમને બતાવીશું કે મોલમાં અંદર કેવી કેવી સુવિધાઓ છે। તો મિત્રો આપણે મોલની અંદર આવી ગયા છે ને આ નેકેડ કંપનીના કોઈ બી કપડાં મળી આવશે। નેકેડ ઇન્ડિયા આવશે, નેકેડ કંપનીનો શોરૂમ છે અને આ ડીકોટનો શોરૂમ છે। ડીકોટના અંદર કોઈ બી કપડાં મળી આવશે। આ બાજુ એચઆર ફેશનનું લેડીઝ, નાના ચિલ્ડ્રન્સ, મોટા માણસ માટે પણ કપડાં મળી આવશે। તો આપણે હજી પણ અંદર જઈએ, મોલમાં ફરીએ, મોલનું હજી પણ નવી બ્રાન્ડ તમને બતાવીએ। તો મિત્રો આપણે મોલના અંદર આવી ગયા છે। બધી સ્ટોરો છે, કંપનીઓવાળી બ્રાન્ડ કંપનીઓની સ્ટોરો છે ફક્ત। તો જોઈ લો કોઈ પણ સ્ટોર, એક્સપોર્ટ વર્લ્ડ ફેશન બ્રાન્ડ, આ છે કોબ, આ જોયસ ફેશન જ્વેલરી છે, આ જ્વેલરીની શોપ છે। લેડીઝ પર્સ, લેડીઝ જ્વેલરીઝ બધું જ મળી આવશે। તો મિત્રો હજી તો આપણે ફર્સ્ટ ફ્લોર પર છીએ, હજી ઉપર જવાના છીએ। ઉપર હજી આનાથી વધારે પણ બ્રાન્ડ સ્ટોરો છે, એ પણ તમને બતાવીશું। મિત્રો આ ટાઈપનો મોલ લાગે છે વેદ આર્કેડનો, અને ઉપર તમે જોઈ શકો છો પંખા પણ બીજે કેટલા મોટા છે, કેમ કે અંદર બહુ આ પંખાના લીધે ઠંડક લાગે છે। અને આ આખો મોલ છે। તો મિત્રો અંદર બધા ફૂડ ઝોન હતું,
ફૂડ ઝોન હતું, બધા ડિનર લંચ કરતા હતા એટલે આપણે કંઈ વધારે એમનો વિડીયો લીધો નહીં. પણ આપણે ગેમ ઝોનમાં આવી ગયા છે 4થા માળ ઉપર. તો ગેમ ઝોનમાં આવ્યા છીએ તો આપણે ગેમ રમવાના ટ્રાય કરીએ. પોઈન્ટ નાખવો પડે પહેલાં. તો મિત્રો આ બાઇક રેસિંગ છે નાના છોકરાઓ માટે. જોઈએ કે કેવી રેસિંગ કરે છે. સ્ટાર્ટ ગો. તો મિત્રો આ બાઇક રેસિંગ છે, નાના છોકરાઓ બાઇક ચલાવશે. તો નિધાન ખાલી ફાઇટ કરે છે, પણ નિધાન પૈસા નાખશું ત્યારે રમવા મળશે. તો આપણો આનંદ ગાડી રેસિંગ કરે છે. તો મિત્રો આ નાના બાળકોનું છે રમવાનું. બહાર નીકળી અહીંયાથી. તો મિત્રો આ રાઇડિંગ રમવામાં બહુ મજા આવે છે, કેમ કે એકબીજાને અથડાતી તો નથી પણ આપણને બહુ ડર લાગે છે અંદર બેસવામાં. તો મિત્રો આ નાના બાળકોનું સ્વિમિંગ પુલ છે અને ટ્રેનની રાઇડર પણ છે. તો મિત્રો જોઈ લો, આ એ જ જગ્યા છે ઇન્સ્ટાના જે સ્ટાર રીલ્સ બનાવે છે, આ એ જગ્યા છે. જોઈ લો, તમને બતાવી દઈએ. અહીંયા એક દિવસમાં 1000 ઇન્સ્ટાના ફેન રીલ બનાવવા આવે છે. તો મિત્રો આપણે અહીંયા વેદ આર્કેડનો મોલમાં ફરી લીધું. વેદ આર્કેડનો આખો મોલ તમને બતાવી દીધો. તો વેદ આર્કેડ મોલનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ ને હજી આપણે સાંજે જવાનું છે એક ફ્રેન્ડની સગાઈમાં. તો છેક સુધી અમારા વ્લોગમાં જોડાઈ રહેજો, આપણે તમને સગાઈ પણ બતાવીશું. તો જય માતાજી મિત્રો, આપણે આપણા ફ્રેન્ડ છે મેહુલ, એની સગાઈમાં આવી ગયા છીએ. થોડી વારમાં એની એન્ટ્રી થશે, થોડી વારમાં એની એન્ટ્રી લેવાની છે. એન્ટ્રી થાય એટલે એની એન્ટ્રી લઈશું આપણે અને તમને બતાવીશું. અમારા બ્લોગમાં જોડાઈ રહેજો.